રસિક કોને કહેવાય? રસિક કોને કહેવાય? સ્વામીજીઓ કે બધા ગ્રેજ્યુએટ બેઠા હોય ને પછી બોલે નહીં કઈ. અમારે તો માસ્ટર ડિગ્રી છે નહીં? રસિક કોને કહેવાય? એને ભગવાન સિવાય બીજે કઈ રસ ન આવે. એ તો તમે આમાંથી કીધું. વ્યાકરણમાં શું કે છે? રસિક શબ્દ નો અર્થ શું? રસ લેનાર. રસયતી રસિક. રસ લે એ રસિક કહેવાય. ચાલયતી ચાલક. બધાને હાકે નામ ચાલક કહેવાય. ભરવાડ હોય ને ડાંગ લઈને બધાને હાકે ઢોરાને તો એને ચાલક કહેવાય. ગાડીને ચાલક, ગાડીનો ડ્રાઈવર હોય એને ચાલક કહેવાય. ચાલયતી ચાલક. રસયતી રસિક. રસ લે એ બધા રસિક કહેવાય. આમાં તો મહારાજ બધાને રસિક ન કીધા. તો રસિક કોને કહેવો? ભગવાન માં જ રસ લે. હારો રસ લે એ રસિક. અને મોડો રસ લે એ ડોબો. એને રસિક ન કહેવો. રસ તો મોડામાં વધારે હોય કે હારામાં? એક લોહીનું ટીપું અહીં પડ્યું હોય અને ગોળની ગાંગડી પડી હોય તો કીડીયું ક્યાં બે? લોહી ગોળ કરતા વધારે મીઠું છે. મીઠું તો હોય, બધા પીવે છે એટલા માટે ને ગોળ મૂકીને. એટલે વધારે રસ એમાં જેવું રસિક કહેવાય. આ દૂધ નું વ્રત કરે છે એટલે હું દૂધ ખાઈશ દરરોજ. દૂધ સિવાય બીજું નહીં તો દૂધ નું વ્રત. દૂધ એ ખાતો હોય દરરોજ, બીજું બધું ખાતો હોય તો દૂધ નું વ્રત. એમ રસિક એટલે ભગવાન વિના બીજે રસ ન દે તો રસિક. એ સાચો ભગત. એ બોલો ખોટો શું કરવાને? એમાં રસ તો આવે છે. રસિક એટલે રસ લે એ બીજું. અને આવવો જોઈએ ને રસ. તો ખોટા માણસો ને રહ ન આવતો હોય આ જગતમાં? રહ ન આવે? આવે કે ન આવે? તો એને રસિક કહેવાય. શું કરું? મર્યા પછી તો રહ લેવાની વાત જ ક્યાં છે? પછી તો ઓલા જમડા જમ છે એ દેતા હોય થોડો થોડો રહ એને. એ તો આપણે ગોઠવી રાખ્યું, પણ એમ કહું ઓલા જે રસ લેતા હોય એને ક્યાં લાગુ પડે? એમ એને લાગુ પડે. આપણે ગોઠવી રાખ્યું કે ભગવાન સિવાય આપણે તો એમ કહીએ કે આ ગ્રાઉન્ડ બાર ન જાય એ માણા કહેવાય. પછી રોડ વાળા હોય એ માણા ન કહેવાય. અનંત દુઃખ નું કારણ છે. અધોગતિ કરે એને રહ કેમ કેવો? એમ જે જમપુરીમાં લઈ જાય એને રહ કેમ કેવો? ભલે ને બધાને આવે પણ એને રહ કેમ કેવાય? એ હાચો રહ ન કહેવાય. હાચો રહ તો ઉર્ધ્વ ગતિ કરવો જોઈએ. અંદર નો ગડબડાટ છે એને કાઢવો જોઈએ. રહ લીધા પછી આ જગત નો ગડબડાટ અંદર ઘરે તો એને રહ કેમ કેવો? એક વાર રહ લે હૃદયમાં શાંતિ થઈ જાય અને બીજા રસ ની ઉલટી થઈ જાય.
તો એ રસિક હાથ. ગોપીઓને એવું થયું કે એને ભગવાનમાં રસ પડ્યો એટલે બીજા જગતના સુખ છે એ એને ઉલટી જેવા થઈ ગયા, ઝેર જેવા થઈ ગયા. એટલે તો એ રસ સાચો. આજે શ્રીપત્રી સ્વામીજી બોલતા હતા ને એમાં મહારાજ પ્રસાદે રહેવું લાગે છે મનમાં લેવું, અને હારા વસ્ત્ર હોય તો હરપ જેવા લાગે. હરપ એ હુવાળો હોય એવું થાય, એવું બી થાય. અને હારું ખાવાનું છે એ ઝેર જેવું લાગે, મરી ગયા એવું થાય. શ્રીખંડ આવ્યો હોય તો કે મરી ગયા એવું થાય. શ્રીખંડ ઝેર જેવા કેમ એમ થતું છે? ભગવાનમાં રસ આવ્યો એટલે. ભગવાનમાં રસ આવ્યો તો સાચો રસ આવ્યો તો એવું થાય. ભગવાનમાં રસ તો આપણે તો રસ એ ભગવાનમાં છે, આપણે બધા ભગવાનમાં રસ નથી અને શ્રીખંડમાં રસ છે. તો પછી આપણે રસિક કહેવાય કે ન કહેવાય? સાચા રસિક ભગત નો સાચા ન કહેવાય. વિવેક નથી, રસ નો વિવેક નથી. કયો રસ સાચો અને કયો રસ ખોટો, કયો રસ અધોગતિમાં લઈ જાય છે અને કયો રસ ઉર્ધ્વગતિમાં લઈ જાય. મોક્ષ કયો રસ કરે અને જમપુરીમાં કયો રસ લઈ જાય એનો વિવેક નથી. એટલે મારી જે વાત જ કેવી કરી, એક કાવ્ય ગોઠવી રાખ્યું છે આજે. ફરીથી વાત હતો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, હવે કીર્તન બોલવા રાખો ને અમે આ એક વાતરૂપ કીર્તન બોલીએ તે સાંભળો. પછી પરમહંસે કહ્યું છે, હે મહારાજ બહુ સારું, તમે વાત કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનના રસિક કીર્તન ગાતા ગાતા જો એક ભગવાનના સ્વરૂપમાં જ રસ જણાય તો ઠીક છે, અને જો ભગવાનના સ્વરૂપ વિના બીજે ઠેકાણે રસ જણાય તો એમાં મોટી ખોટ છે. કેમ જે એ ભક્તને જેમ ભગવાનના શબ્દમાં હેત થાય છે ને તે શબ્દમાં રસ જણાય છે, તેમજ ગીત વાદિત્રના શબ્દમાં અથવા સ્ત્રીયાદિકના શબ્દમાં રસ જણાય છે ને હેત થાય છે, માટે એ ભક્તને અવિવેકી જાણવો. અને વિવેક નથી. શેનો વિવેક નથી? રસનો વિવેક નથી. રસ આવે ને બધે લઈ લેવો, જ્યાં જ્યાં રસ આવે ને બધી લઈ લેવો, એ તો ઢોર કહેવાય. ઢોર ને હોય વિવેક કે આ આપણા ધણીનું નથી ન ખાવું, અને આ આપણા ધણીનું છે એ ખાવું. આ ગાયું છે અને ખાંડ નાખે તે શું કરે? બાજુ વાળાનું ખાય છે. બાજુ પેલા બાજુ વાળાનું ખાઈ આવે. એને એવો વિવેક નથી કે આપણને નાખ્યું હોય આપણે ખવાય, બાજુ વાળાનું બાજુ વાળું ખાય, એવું નથી. એ બાજુ વાળાનું પેલા ખાઈ આવે એટલે ઢોર કહેવાય. ઢોર શું કરવાનું કહેવાય? ખાય છે એટલે સારું ખાય છે એટલે બીજાનું ખાય એટલે ઢોર કહેવાય. વિવેક નથી. રહ તો છે પણ વિવેક નથી. રહ નો વિવેક નથી. એટલે મારે કે અવિવેકી જાણવું. એને રસ તો લે છે બધા, આખું જગત લે છે. ઝીણા એવા જીવથી હોતે બધા રસ. મહારાજ અહીં રસ કયો કીધો છે? રસિક ભગત કોને કહેવાય? ભગવાનનો જ રસ લે. એટલે નહીં, મહારાજ નો ટાર્ગેટ કયો છે? રસ. એમ શૃંગાર રસ, સ્ત્રી પુરુષ નો રસ. એને રસિક ભક્ત કે રસિક માર્ગે કરીને ભગવાનની ભક્તિ કરવી
એમ મારો શબ્દ વાપર્યો છે. અને રસિક માર્ગ કહેવાય, શૃંગાર કહેવાય. શૃંગાર છે એ બધામાં પડ્યો છે. બીજો રસ તો બધા પડ્યો છે, જોવાનું, સાંભળવાનું, આ તે ખાવાનું, પીવાનું, પણ આ બધામાં પડ્યો છે. કોઈ વાત જાતો નથી. મરી જાય તોય જાય નહીં, ત્યાગી થાય તોય જાય નહીં, જન્મ મરણ થી જન્મ કરોડ જન્મ મરણ લે તોય જાય નહીં, વધતો જ જાય. એક જ રસ એવો છે. એટલે એને રસિક ભગત કહેવાય, રસિક માર્ગ કહેવાય. આ રસ કોઈ દી જાતો નથી, પણ એમાં વિવેક નથી. એમ એવું હેત સ્ત્રીમાં કરવું કે એવું હેત ભગવાનમાં કરવું, બે પ્રબળ રસ છે. એમાં વધારે કયો એમ? કામીની જિજ્ઞાસા સર્વ જિજ્ઞાસા પ્રતિબંધી. એની ઈચ્છા થાય તો બધા માર્ગ બંધ થઈ જાય, સ્ટોપ. આ બધા ખુલ્લા છે ને, કાન હાથ બધું ખુલ્લા બંધ થઈ જાય, અને એક જ ભાળે. અને ભગવાનનો રસ હોતો એવો છે. ભગવાનનો રસ આવે છે ને, તો મોટા મોટા રાજા મહારાજાઓ હતા, એ ચિત્રકેતુ કરોડ સ્ત્રીઓનો ત્યાગ કરીને ભાગી ગયા. એક ભગવાનનો રસ લેવા કરોડ નો ત્યાગ કરીને ભાગી ગયા. ભર્તુહરિએ 1600 નો ત્યાગ કરીને ભાગી ગયા. કોઈને એક બે હોય તેનો ત્યાગ કરીને ભાગી જાય. બે રસ, એમાં બે માં ટક્કર આવે તો કોણ જીતે? બે ની ટક્કર આવે તો કોણ જીતે? જીતે તો ભગવાનનો રસ. ભગવાનનો રસ ક્યાંથી? ભગવાનનો રસ લઈને જીતી ગયા હોય એવા કેટલા, અને આ જગતનો રસ લઈને જીતી ગયા હોય એવા કેટલા? જગતનો રસ જેની ઉપર સ્વાર થઈ ગયો હોય એવા કેટલા, ભગવાનનો રસ જેના ઉપર સ્વાર થઈ ગયો એવા કેટલા? ટક્કર આવે ત્યારે ઓલ ભર્તુહરી છે કે ચિત્રકેતુ ઓલા રસનો ત્યાગ કરી દીધો, રસ બોલવાનો. પણ એમ અટાણે તો મેજોરિટી નો જમાનો છે ને, એમ એને તો ટક્કર ભગવાન ને રસ્તે હાલવા ગયો હોય, એને કોઈક એના લગ્ન કે ચાંદલો કરી દે તો કે મારે ત્યાગી થવું છે, ભગત થઈ જવું છે, એને ચાંદલો કરી દે તો બંધ થઈ જાય. કાંઈ વાંધો નહીં, ચાંદલો થઈ ગયો તો ગમે ત્યાં જોડાવું છે ને. એટલે એ રસ બહુ જબરદસ્ત, એટલે એને હોતે રસિક માર્ગ કહેવાનો. અને એ મેથડ થી ભગવાનમાં જોડાવું એ રસિક માર્ગે કરીને ભગવાનમાં જોડાવું. રસિક એટલે સાચો રસ, એટલે ભગવાન રસ. જે રસ થી જમપુરી આવે, જે રસ લેવાથી જમપુરી આવે, તો એ રહ નો કહેવાય. એક રાજાની બાની હતી, એટલે રાજાની સેવા કરે. એમાં એને બિચારીને ઓલી નોકરાણી જ હતી, એટલે એને કોઈ રાજાનો પલંગ છે આમ સરસ મજાનો, એટલે એ બધું તૈયાર એને કરવાનું હોવાનું રાજા. એમાં એક વખત એને એમ થયું કે આ કેવો ખસે, આમાં કૂતા હોય તો કેમ થતું છે, એટલે હોઈ ગઈ. અને એસી છે તો ઊંઘો ત્યાં આવી ગઈ. અને રાજા કે રાણી આવ્યા છે, રાજા આવ્યો, આમ પોતાની પલંગમાં ઢોલી હોય એમાં ફૂઈ ધરી જોઈ. એટલે પછી તો સફાળી જાગી ગઈ. એટલે પછી એને એક 20-25 કોવડાની સજા કરી, કોવડા માર્યા. રાજાની ગાદી ઉપર ફૂટી એમ. એટલે 20-25 કોવડા માર્યા તો એ તો દાંત કાઢવા મળી. એટલે રાજાએ કીધું કે આ તને કોવડા મારી તો દાંત કાઢે છે, કેમ દાંત કાઢે છે? એટલે કે હું એમ વિચાર કરું છું કે હું અડધી કલાક આ ગાદી ઉપર હોતી તો મને આટલા કોવડા મળ્યા તો આ રાજાનું શું થાય, એને કેટલા મળશે, એને કેટલા મળશે? રાહ લેવાનો છે. જગતનો રસ છે એ ભગવાનના રસ કરતા એમ કે પેલો છે બળવાન ગણી
એટલે ભગવાનના રસની નિંદતા નથી. બળવાન નથી, પણ આ જીવને મોહ છે અને અજ્ઞાન છે. જ્ઞાન હોય તો બળવાન નથી. જ્ઞાની માણસ જગતમાં રહ લેવા જાય તો એને આવે નહીં, ભગવાનમાં લેવા જાય તો એને આવે. બીજું કે જન્મો જન્મ થી લેતો આવે છે એટલે વિચાર જ નથી કાંઈ. જેને સાયકલ આવડી જાય એને પછી સાયકલ હાંકવાનો વિચાર ન રહે કે હું કેમ હાંકું, હું કેમ શું કરું, બેલેન્સ લઉં, એમ રોડ થઈ ગયું છે એટલે એમાં જાય છે. બે રસની ટક્કર થાય હા, તો ઓલો રસ પહોંચી જાય છે, જગતનો રસ. જગતનો પહોંચતો તો નથી. જાજા માણસો જાય છે જગતના રસ્તે, જગતના રહમાં. એનું કારણ તો આગળનો અભ્યાસ છે. જો સાચો હોય તો ઓલાને તોડી નાખે. ભગવાનમાં એને રસ આવ્યો હોય, ભગવાનમાં જ જો રસ આવ્યો હોય તો એને કોઈ રસ પૂગે નહીં. ઓર સબે રસ ફીકો, રસ ખાન ખાવૈયો ઘી કો, એવું રસ ખાન કીધું. ઓર સબે રસ ફીકો, બીજે ક્યાંય રહ આવે નહીં. બીજે ક્યાંય રહ ન આવે એટલે મહારાજ નું કહેવાનું તેમ છે કે બીજે ક્યાંય રહ ન આવે તો જ એને ભગવાનમાં રસ આવ્યો ગણાય. ભગવાનમાં હોતે રહ લેતો જાય ને આવલે પણ હોતે રસ લેતો જાય, જગત નો હોતે રસ લેતો જાય તો રહ નું ઘોયું કહેવાય, રહ આવ્યો ન કહેવાય, રસિક ન કહેવાય. એને રસ નો વિવેક નથી. ચોખા એટલે બધા હરખા હોય, એ 25 જતું હોય, એમાં હારા મોડા તો કઈક હોય ને એમ. તો રહ તો બધા જીવને છે, જેટલા જીવ છે એટલા બધાને રહ છે. કીડી મંકોડીને હોતે રહ નો વિવેક છે. મગફળીનો દાણો મૂક્યો હોય ને ગોળ મૂક્યો હોય તો એ મગફળીના દાણામાં ખોતરીને ખાતી હોય તો એ મૂકીને ગોળમાં આવી જાય. તો એને વિવેક છે કે નથી? અને રહ છે કે નથી? રહે છે અને વિવેકે છે બે. પણ એ તો જગતનો વિવેક છે. ભગવાનનો રસ અને જગતનો રસ, એની બેની વચ્ચે વિવેક નથી, અને ડિફરન્સ નથી દેખાતો. ડિફરન્સ ફીલ થતો નથી, અનુભવ થવો જોઈએ ડિફરન્સ. તો એ મહારાજ કે એ રસિક વખત હાથ, જો એને અનુભવ થઈ જાય તો તેને કોઈ રોકી ન શકે. આ જગતના રસ એને રોકી ન શકે કોઈ, એને અનુભવ નથી થતો. અને ઓલો તો અનુભવ એમને છે જ, એટલે ન્યા દોડે. આપડે આ જૂનો માર્ગ સાચો, એમ જમપુરીનો માર્ગ છે એ સાચો છે, એ બરાબર. અનુભવ નો તો ખરું, આપડે કોઈને પૂછવું તો ન પડે કે આ રસ્તામાં ક્યાં જાય, કેટલી વાર પોગી ગયો હોય ને, એટલે પૂછવું ન પડે. એટલે માણસો ત્યાં વધારે હાલે છે. અજાણે રસ્તે જવું એના કરતા ભલે થોડોક ફેરક થાય તો વાંધો નહીં, પણ કોઈને પૂછવું ન પડે. એટલે આ રસ્તો એવો છે, પૂછ્યા વિના પૂગી જાય. જમપુરીમાં જાય કોઈને પૂછવું પડે કે જમપુરીમાં કેમ જવાય, કેમ જવાય, પૂગી જ જવાનું ગમે નથી. એના ઓલા બધા ગાઈડ ઘણા હોય ને, સમજ આવે સીધા અહીંયા તમારે કઈ ગાઈડ ને પૂગવાની જવાર જરૂર નહીં. એ લોકો અહીંયા તમે તૈયારી કરશો ત્યાં જ આવી જાય અને લઈને કાન પકડીને લઈ જાય. એમાં કોઈ પૂછવું નથી પડતું, એટલે અહીંયા જાજા હાલે છે. અહીંયા કોઈ નથી હાલતું એટલા માટે કે આ કોઈનો એક્સપિરિયન્સ નથી. નવો એક્સપિરિયન્સ કરવાનો, નવો રસ લેવાનો છે. એને ભગવાનમાં રસ આવ્યો છે કે નથી આવ્યો એની શું ખાતરી? તમને આ વસ્તુમાં રસ આવી ગયો નથી આવ્યો એ કેમ ખબર પડે? બીજામાંથી તૂટી જાય છે, બીજેથી રસ તૂટી જાય તો એ તો બરાબર, પણ બીજે કેમ ખબર પડે? એનું મનન થાય. શ્રીખંડમાં રસ આવી ગયો હોય તો શું થાય? આખો દી સાંભળે, બીજે દી સાંભળે, જઈ ખાવા બે તઈ સાંભળે, ખાઈ લીધા પછી સાંભળે તો રસ આવ્યો કહેવાય. ખાતા ખાતા તો રસ
ઠીક છે બધાને એમ અંધાર આવે, પણ હરખો રહ આવ્યો ક્યારે કહેવાય? પછી યોગ ન હોય, યોગ ન હોય અને મન છે એ બેઠું બેઠું જ સંભાળી રાખે તો એને ભગવાનમાં રહ આવ્યો કહેવાય. જ્યાં આવ્યો હોય ને બધી રહ આવ્યો કહેવાય, એને રહ કહેવાય. મારે કે એ રહ છે એ જન્મ મરણ નું કારણ છે. જમપુરી લઈ જાય છે, બેઠો બેઠો સંભાળતો હતો ને એટલે લઈ જાય છે આ જગતમાં. એટલે એને રહ કહેવાય. કથામાં રહ આવ્યો ક્યારે કહેવાય? કથા પૂરી થઈ ગયા પછી. કથા પૂરી ગઈ ત્યાં પછી આખો દી સાંભળે, બીજે દી હોતે સાંભળે તો એને રહ આવ્યો કહેવાય. સારું મેનુ છે એ બીજે દી સાંભળે કે ન સાંભળે? તો પછી વરહ પછી હોતે સાંભળે. એક વરહ સુધી સાંભળે તો કથા કોઈને બીજે દી ની કથા ન સાંભળતી હોય તો પેલું કેટલો રહ ફેર, ડિફરન્સ કેટલો લ્યો. તમને આગલે દિન કથા સાંભળે નહીં તો તમે રહ ખોટા રહોડિયા નહીં. તો એક વરહ ની કથા સાંભળે તો એને રહ કહેવાય. વરહ પેલા દર્શન સાંભળે તો એને રહ કહેવાય. દર્શન પણ દર્શનમાં રહ જ નથી, ભગવાનમાં રસ જ નથી, અને તો સાંભળે ક્યાંથી? અને આ લોક નું કેવું સાંભળે? એમાં રહ છે, ઓલામાં રહ નથી. દર્શન કર્યા હોય તો એ ભૂલી જાય, કથા સાંભળી હોય તો એ ભૂલી જાય, વાંચી હોય તોય ભૂલી જાય, સાંભળ્યું હોય તોય ભૂલી જાય. શું કરવાને? રહ જ નથી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, હવે કીર્તન બોલવા રાખો ને અમે આ એક વાતરૂપ કીર્તન બોલીએ તે સાંભળો. પછી પરમહંસે કહ્યું છે, હે મહારાજ બહુ સારું, તમે વાત કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનના રસિક કીર્તન ગાતા ગાતા જો એક ભગવાનના સ્વરૂપમાં જ રસ જણાય તો ઠીક છે, અને જો ભગવાનના સ્વરૂપ વિના બીજે ઠેકાણે રસ જણાય તો એમાં મોટી ખોટ છે. કેમ જે એ ભક્તને જેમ ભગવાનના શબ્દમાં હેત થાય છે ને તે શબ્દમાં રસ જણાય છે, તેમજ ગીત વાદિત્રના શબ્દમાં અથવા સ્ત્રીયાદિકના શબ્દમાં રસ જણાય છે અને હેત થાય છે, માટે એ ભક્તને અવિવેકી જાણવો. જમપુરીમાં લઈ જાય એવો હોતે એક રસ છે, અને ભગવાન પાસે લઈ જાય એવો હોતે એક રસ છે. અને બે રસ હરખા જાણ્યા, બે હરખાઈ ક્યાં જાણ્યા છે? ઓલામ વધારે જાણ્યો રહ, તો એને વિવેક ક્યાં કહેવાય? રસ તો બધાય છે, પણ બધાય હરખા રસ નથી. બધાય રસના પરિણામ છે એ અલગ અલગ છે. એક ઠેકાણે રસ લીધો હોય તો એને જન્મ મરણ થી છૂટી સુખીઓ થઈ જાય, અને એક ઠેકાણે રસ લીધો હોય તો જન્મ મરણ નો પાર જ ન આવે. એટલે એવો વિવેક એને નથી કર્યો કે આ રસ લેવાય કે આ રસ ન લેવાય. ખબર જ નથી. પેલા તો કયો રસ કેવો છે એ ખબર જ, અને પછી વિવેક નથી કર્યો. ઘણા એને અર્થો ઝાંઝો મૂંઝો વિવેક હોય કે આમ જવાય નહીં તોય જાય, આ રસ લેવાય નહીં તોય લે, એને ઝાંઝો મૂંઝો વિવેક. વિવેક નો હા શ્રીખંડમાં રસ આવે એમાં બે દેખું રસ તો સ્વાભાવિક છે, ખાવા મને એટલે આવે. ખાલી ફૂંકી આવે, ફૂંકી થોડો આવે. આ તો ખાવાની વાત છે. એટલે રસ છે એ જીવમાં સ્વાભાવિક છે. શૃંગાર છે એ જીવમાં સ્વાભાવિક છે. એને કોઈ શીખવાડવા નથી જાતું, અને કોઈ ઉપદેશ દેવા નથી જાતું કે તમારે લગ્ન કરવા કોઈ નથી. તો હવે બેઠા થાય છે. એ તો સ્વભાવમાં પડ્યું છે રસ.
હવે વિવેક જ કરવાનો છે. વિવેક સ્વભાવમાં નથી પડ્યો, રસ લેવો એ તો જીવમાં પડ્યો છે. ગુણાતીતાનંદ સ્વામી કીધું જીવને ચોંટવાનો સ્વભાવ છે. એ ગમે ને ચોંટે, રસ લેવો એ કઈ એને કોઈ શીખવાડવાની વાત નથી. ક્યાં લેવો અને ક્યાં ન લેવો એ શીખવાડવાની વાત છે. એટલે જો ભગવાનમાં લે રસ તો એને આવે જ, જો લેવા મળે તો આવે. અને મહિમા શીખે, મહિમા સાંભળે તો એને આવે ભગવાનમાં રસ. પછી તો એને કઈ મહિમા ન હોય તોય ભગવાનમાં તો રસ આવે. ભગવાન તો એવી વસ્તુ છે. ભગવાનનો જોગ થાય, ગોપીઓને કઈ મહિમા નહોતો પેલા, તો એને ભગવાનમાં રસ લીધો. રસ લેવો તો કઈ ગોપીઓ કઈ શીખવા ગઈ હતી કઈ કે ભગવાનમાં રસ કેમ લેવો કે કેમ નહીં, એમ કઈ. રસને ડાયવર્ટ કરવો, વાળવો એ વસ્તુ છે. રસ લેવાની મેથડ આજથી જીવ અજાણ્યો છે એવું નથી. અને રસ એક જ વસ્તુ છે, એ ગમે ત્યાં રસ લઈ શકે છે. પણ એને વાળવો ક્યાં? આમથી આ જગતમાં રસ લે છે ત્યાંથી વાળીને ભગવાનમાં લેવો એવો વિવેક એને શીખવાની જરૂર છે. રસ લેવાનું શીખવાની જરૂર નથી. રસ લેતા